ગયા શનિવારે ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપ ઓફ ફિલાડેલ્ફિયાની મંડળી તરફથી જે પ્રેયર લાઇન ચાલે છે, પ્રેયર લાઇનના 10 વર્ષની ઉજવણી કરવામાં આવી અને ત્યાં આગળ થોડા પ્રશ્ન ઊભા થયા અને લીડર તરીકે અમે આ પ્રશ્નોનો જવાબ આપવા માગીએ છીએ. અમે 12 મુદ્દામાં આ જવાબ આપવા માગીએ છીએ. લીડરો કમ્પ્લીટલી આ મુદ્દા સાથે એગ્રી છે અને પ્રેસિડેન્ટ તરીકે હું આ જે 12 મુદ્દા છે તેને સંપૂર્ણ પ્રોત્સાહન આપું છું અને એમાં મારી યસ અને હા છે. સૌથી પ્રથમ તો પ્રેયર લાઇનની 10 વર્ષની ઉજવણી નિમિત્તે જે સિનેમાનું ગીત પુલપિટ પરથી ગાવામાં આવ્યું તેમને માટે અમે અત્યંત દુઃખ અનુભવીએ છીએ. પ્રેયર લાઇનની ગાઈડલાઇન પર લખેલું છે, પ્રેયર લાઇનમાં સિનેમાના ગીતો અને કોઈ પણ ખ્રિસ્તી ગીતો સિનેમાના રાગમાં ગાવા નહીં એવું ખાસ અમે લખેલું છે અને તે પાળતા આવ્યા છે. બનાવ બન્યો એ બિલકુલ સ્વીકાર્ય નથી. પ્રેયર લાઇનની ઉજવણીમાં પુલપિટ પરથી જે સિનેમાનું ગીત ગવાયું તેને મંડળીના આગેવાનો સંપૂર્ણપણે વખોડી નાખે છે. આ બનાવ બન્યો ત્યારે ઓપન માઇક આપવામાં આવ્યું હતું અને તે ઘડીએ અમારી કોઈ જ એવી વ્યવસ્થા ન હતી કે અમે આ બંધ કરી શકીએ. અને ચોથું, જે ગીત ગાવામાં આવ્યું તે સિનેમાનું ગીત છે એવું અમારામાંથી ઘણાને ખબર નથી અને ખાસ કરીને મને ને જયંતિભાઈને આ ગીત સિનેમાનું છે એની જરા પણ ખાતરી હતી નહીં. પાંચમો મુદ્દો, જે ગીત ગાવામાં આવ્યું તે મનીષ અને સ્નેહાને સંબંધને ધ્યાનમાં રાખીને ગવાયું હતું અને પ્રેયર લાઇન માટે નહોતું. અનુસંધાનમાં જે વાત કરી છે તે તમે જુઓ. છઠ્ઠી બાબત, જે વ્યક્તિએ એ ગીત ગાયું હતું તેમની સાથે આગેવાનોએ વ્યક્તિગત ચર્ચમાં મુલાકાત કરી વિચાર વિમર્શ કર્યો છે. સાતમું, ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આગેવાનો જાગૃત છે અને પુલપિટ માટેની નવી વ્યવસ્થા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આઠમું, જે વ્યક્તિએ આને મુદ્દો બનાવી જાહેર કર્યું છે તેમની બધી વાત સાચી નથી. 6 કલાક જેટલી વર્શિપ સર્વિસને ધ્યાનમાં લીધા વગર 30 સેકન્ડના ગીતને આગળ કરવું તેમાં કોઈ મેલી મુરાદ કે ખોટો ઈરાદો છે. ત્યાર પછીના 4 મુદ્દા હેરિસભાઈ વાંચશે. જ્યાં પ્રભુનું કામ અને વર્શિપ થતા હોય ત્યાં શૈતાન અવશ્ય હાજર હોય છે. કોઈકે કહ્યું છે કે શૈતાનનું ઘુરકવું એ ઈશ્વરની હાજરીની બહુ મોટી સાબિતી છે. જો બાઇબલમાં જ તેનો દાખલો લુક 19:37-40 લખવામાં આવ્યો છે. આવી 10મી બાબત, આવી બાબતો કે જેનાથી પ્રભુના નામને કલંક લાગે, મંડળીને નુકસાન થાય તો એવી બાબતો ઉપર પડદો પાડી દેવો જોઈએ, એ વાતને દાબી દેવી જોઈએ. પણ એવું ન કરતા કેટલાક કહેવાતા બાળકો, આગેવાનો અને પ્રભુના સેવકોએ પ્રભુના કે શૈતાનના આ વાતને મોટું સ્વરૂપ આપી ઈશ્વરનો કોપ પોતાને માથે લીધો છે. તેઓ શૈતાનના હાથા બન્યા છે. મંડળીએ આવા લોકોને પારખી લેવા જોઈએ. 11મી બાબત, આ બનાવથી અમને અત્યંત દુઃખ થયું છે અને આગેવાનો તરીકે અમે ઈશ્વરની અને મંડળીની જાહેરમાં માફી માંગીએ છીએ. પ્લીઝ ફોરગીવ અસ. 12મો મુદ્દો, પ્રભુ ઈસુનું આગમન નજીક છે
એટલે મંડળીની સતાવણી બંને રીતે થશે, અન્ય ધર્મના લોકો તરફથી બહારથી અથવા મંડળીના માણસો એટલે કે અંદરના તરફથી. તો આપણે પ્રભુને મળવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. Thank you very much and God bless you.